કેમ છો બાળકો? લર્ન વિથ જિગ્નેશ એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન નંબર 10 આપણે સમજીશું. તો પ્રશ્ન 10 શું કહેવા માંગે છે? તો ચાલો જોઈએ. તો દવાઓ બોક્સમાં ભરેલી છે. દરેક બોક્સનું વજન 4 કિલો અને 500 ગ્રામ છે. એટલે કે એક બોક્સનું વજન કેટલું? 4 કિલો અને 500 ગ્રામ. 800 કિલોની ક્ષમતાવાળી એક વાનમાં કેટલા બોક્સ ભરી શકાય? એક વાનમાં કેટલા બોક્સ કેટલા કિલો ભરી શકાય છે? 800 કિલો. હવે એવા કેટલા બોક્સ ભરાશે વાનમાં એ શોધવાનું છે. તો પહેલા જે માહિતી આપી છે જોઈ લઈએ. તો શું આપ્યું છે કે એક બોક્સનું વજન કેટલું છે? 4 કિલો અને 500 ગ્રામ. 800 કિલો વાળી એક શું છે? ક્ષમતાવાળી વાન છે, મતલબ વાનમાં 800 કિલો ભરી શકાય. તો કેટલા બોક્સ ભરી શકાય? બરાબર. તો આપણે આ રીતેનો પ્રશ્ન સોલ્વ કરવો હોય તો બરાબર, તો આપણે સહેલાઈ રીતે કરી શકીએ. પહેલાં જો અહીંયા માહિતી જોઈએ તો અહીંયા કિલો છે, ગ્રામ છે, અહીંયા કિલો છે, તો એકમો સરખા નથી. તો પહેલી વસ્તુ આપણે શું કરવું પડે? એકમો સરખા કરવા પડે. તો આપણે અહીંયા એકમો સરખું કરશું. તો પહેલા 4 કિલો અને કેટલા ગ્રામ છે? 500 ગ્રામ છે. એકમ સરખા કરીએ. આ એક બોક્સનું વજન છે અને આપણને ખબર છે બાળકો કે 1 કિલો બરાબર કેટલા થાય? 1000 ગ્રામ થાય છે. બરાબર. તો 4 કિલો બરાબર કેટલા થાય? 1 કિલો 1000 ગ્રામ. બરાબર. તો 4 કિલો બરાબર કેટલા થાય? 4000 ગ્રામ. બરાબર. તો 4000 ગ્રામ વત્તા 500 ગ્રામ, બંનેનો સરવાળો કરશું તો કેટલું આવે? 4000 વત્તા 500 એટલે 4500 ગ્રામ. બરાબર. હવે બીજું શું છે? 800 કિલો આપ્યા છે. તો 800 કિલોને પણ આપણે ગ્રામમાં ફેરવી દઈએ. ગ્રામ સહેલાઈથી ફેરવી શકીએ. બરાબર. કિલોથી ગ્રામમાં ફેરવું હોય તો સહેલું પડે. આપણે કિલોમાં પણ ફેરવી શકીએ, પણ આપણે ગ્રામમાં ફેરવશું તો આપણને પ્રશ્નનો ઉકેલ મેળવતા સહેલું પડે. તો 800 કિલોને આપણે ફેરવશું તો 800 કિલો તો 800 છે ને કિલો બરાબર શું? કિલોમાં કેટલા ગ્રામ હોય? 1000 ગ્રામ હોય. તો 800 ગુણ્યા 1000 કરશું તો 8, એક 8 અને આ બાજુમાં 2 0 છે, તો આ 2, બાજુમાં 3 છે, તો 1, 2 અને 3 ગ્રામ થાય. તો એકમ દશક 100, 1000, 10,000 અને લાખ, 8 લાખ ગ્રામ થાય. તો 800 કિલોને ફેરવીએ તો કેટલા થાય? 8 લાખ ગ્રામ થાય મિત્રો. ચલો હવે આગળ જોઈએ પ્રશ્નનું. તો હવે એક બોક્સનું વજન કેટલું છે? 4 કિલો 500 ગ્રામ. 800 કિલો આપણે વાનમાં ભરી શકીએ. તો બંનેમાં વજન આપેલું છે એટલે આપણે પહેલા શું લઈશું? વજન લઈશું. પ્રશ્નનું ઉકેલ. તો આપણે જોઈએ 4 કિલો 500 ગ્રામ એટલે કેટલા ગ્રામ થશે? 4500 ગ્રામ. તો 4500 ગ્રામ એ કેટલા કોનું વજન છે? એક બોક્સનું વજન છે, દવાનું એક બોક્સનું. બરાબર. હવે એવા આપણે 800 કિલો એટલે કેટલા? 8 લાખ ગ્રામમાં કેટલા બોક્સ ભરાશે શોધી. તો 8 લાખ ગ્રામમાં કેટલા બોક્સ ભરાય મિત્રો? બરાબર. તો 4500 ગ્રામમાં શું છે? એક બોક્સનું વજન છે. તો 8 લાખ ગ્રામમાં કેટલા બોક્સ ભરાશે એ શોધવાનું છે. કારણ કે અહીં 800 કિલો ક્ષમતા આપી છે વાનમાં, તો એમાં કેટલા બોક્સ ભરાય એ શોધવાનું છે. બરાબર. તો 4500 ગ્રામમાં એક બોક્સ ભરાય તો 8 લાખ ગ્રામમાં કેટલા બોક્સ ભરાશે? તો આપણે અહીંયા ચોકડી ગુણાકાર કરશું તો 8 લાખ ગ્રામ ગુણ્યા 1, તો 8 લાખ ગુણ્યા 1 થશે અને છેદમાં આવશે 4500. બરાબર મિત્રો. તો આ ચોકડી ગુણાકાર, આ બે ચોકડી ગુણાકાર થાય, આનો ગુણાકાર અને આવશે આ છેદમાં. જો પાછળ છેલ્લે 0 હોય તો આપણે 0 કટ કરી શકીએ. જો વચ્ચે 0 હોય તો આપણે કટ થાય નહીં. તો અહીંયા 1 શૂન્ય છે પાછળથી, અહીંયા પણ પાછળથી 1 શૂન્ય કટ કરશું. એક ફરી હજુ એક શૂન્ય છે તો 1 કટ કરી શકીએ. તો હવે વધ્યું કેટલું? અહીંયા 45 ને અહીંયા 8000 ગુણ્યા 1. તો 8000 ગુણ્યા 1 કરશું તો કેટલા થશે? 8000 ને છેદમાં આવશે 45. ચલો હવે તો આપણે સીધું છેદ પણ ઉડાડી શકીએ જો તમને ફાવતું હોય. જો ના ફાવતો હોય તો આપણે શું કરીએ? એને ભાગાકાર કરીએ 45 વડે. તો ભાગાકાર કરીએ અહીંયા 45 વડે
ચલો મિત્રો, તો ભાગાકાર કરીએ તો 45 દુ 90 થાય, આપણને ખબર છે. આપણે 45 દુ 90 કરશું પણ 90 80 કરતાં વધી જાય. આપણે શું લઈશું? 45 એકા 45. ચલો બાદ કરીએ. 10 0માંથી 5 ના જાય તો 8 ને કાપીએ. 7 ને અહીંયા 10, 10માંથી 5 જાય તો 5, 7માંથી 4 જશે તો 3. પછી આ શૂન્ય નીચે લાવીશું તો 350 થયા. હવે 45ના કયા ઘડિયામાં 350 આવે? 45નો ઘડિયો કોઈને ના આવડે, બરાબર? તો આપણે શું કરશું? જો અહીંયા 4 જોવાના, તો 4નો ઘડિયો બોલવાનો. તો ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 છંગ 24, 4 સત્તા 28, 4 અઠ્ઠા 32 અને 4 નવા 36. તો 4 નવા 36 વધી જાય છે તો આપણે શું લઈશું? 4 અઠ્ઠા 32. એટલે 45ને કોની વડે ગુણશું? 8 વડે. 45ને 8 વડે ગુણીએ તો 8 પંચા 40 વધી પડી 4, 8 ચોક 32 ને 4 36, 360. એ વધી જાય છે 350 કરતાં. તેના કરતાં એક ઓછું લઈએ. 45 ગુણ્યા 7, 7 પંચા 35, 3505 વધી પડી 3, 7 ચોક 28, 28 ને 29, 30 ને 31, 315. તો 45 સત્તા 315. ચલો, તો 45 સત્તા 315. બાદબાકી કરીએ તો અહીંયા બાદ થાય નહીં તો 5 ને કાપીને 4, અહીંયા 10, 10માંથી 5 જાય તો 5, 4માંથી 1 જાય તો 3, 3માંથી 3 જાય તો 0. આ છેલ્લો 0 નીચે લાવીશું. ફરી 350 આવ્યા તો ફરી પાછું કયો ઘડિયો ચાલશે? 7નો. તો 45 સત્તા 315. તો અહીંયા 10, 5 ને કાપીને 4, 10માંથી 5 જાય તો 5, 4માંથી 1 જાય તો 3, 3માંથી 3 જાય તો 0. હવે અહીંયા 35 છે, 45 કરતાં નાના છે એટલે ભાગ ચાલશે નહીં, બરાબર? આપણો જવાબ શું આવ્યો? 177 બોક્સ, બરાબર? તો વાનમાં કેટલા બોક્સ ભરી શકાય? 177, જેની ક્ષમતા કેટલી હતી? 8 લાખ ક્ષમતા હતી બાળકો. 8 લાખ એટલે 800 કિલો એટલે 8 લાખ ગ્રામની ક્ષમતામાં કેટલા બોક્સ ભરી શકાય? તો 177 બોક્સ ભરી શકાય. તો વાક્યમાં જવાબ લખશું, માટે 800 કિલોની ક્ષમતા વાળી વાનમાં 177 બોક્સ ભરી શકાય છે. ચલો મિત્રો, ખ્યાલ આવ્યો? તો જોજો, ફરી વખત જોઈ લઈએ. તો પહેલાં આપણે શું કરવું પડે? એક એકમમાં ફેરવવાનું. તો બંનેને એક એકમમાં ફેરવ્યા. એક બોક્સનું વજન છે 4 કિલો 500 ગ્રામ એટલે 4500 ગ્રામ છે એક બોક્સનું વજન. જો અહીંયા બંનેમાં એકમ આપેલા છે, વજન આપેલું છે, એટલે પહેલું શું લેવાનું? જે સરખું આપ્યું ને એ લેવાનું. જો અહીંયા સરખું કયું છે? ગ્રામ આપ્યું છે, વજન તો લીધું. 4500 ગ્રામમાં એક બોક્સ પેક થાય. તો 8 લાખ ગ્રામમાં કેટલા બોક્સ પેક થાય? ચોકડી ગુણાકાર પછી ભાગાકાર કરશું તો આપણને મળે શું? 177 બોક્સ. તો 800 કિલોવાળી ક્ષમતા વાળી વાનમાં કેટલા બોક્સ ભરી શકાય? 177 બોક્સ ભરી શકાય છે. જો મિત્રો વિડીયો તમને સમજાઈ ગયો હોય તો કમેન્ટ કરજો, મારી ચેનલને લાઈક કરજો, અને જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો, જેથી નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે.